ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે માઇક્રો પ્રોસેસરનું જે પિન ડાયાગ્રામ છે અને બ્લોક ડાયાગ્રામ છે એ સ્ટડી કર્યું, બરાબર. તો આજે આગળ વધીએ મેમરી ઓર્ગેનાઇઝેશન ઓફ 8051 માઇક્રો કંટ્રોલર, જેમાં આપણે ઇન્ટરનલ રોમ છે, એક્સટર્નલ રોમ છે, બરાબર, એના વિશે સ્ટડી કરીશું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ રેર કેસમાં આ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો એ છતાં આપણે અ, એકવાર રીડ તમે કરી લેજો વ્યવસ્થિત, બરોબર, અને આપણે આ સમજી લઈએ, બરોબર. હવે 8051 પાસે 128 બીટની ઇન્ટરનલ રેમ છે, બરોબર. તો એ વાયવામાં તો પણ તમને ક્વેશ્ચન પૂછે કે ઇન્ટરનલ રેમ કેટલા બાઇટની હોય છે, તો કે 128 બાઇટની ઇન્ટરનલ રેમ હોય છે, બરોબર. 8051 માઇક્રો કંટ્રોલર પાસે. અને એની એડ્રેસની જો વાત કરીએ તો એની રેન્જ છે 00H થી 0FH, બરોબર, એટલે એની રેન્જ છે. હવે આ જે રેમ છે ને એને ત્રણ ભાગમાં વિભાજિત કરી, બરોબર. કયા કયા ત્રણ ભાગ? તો કે રજિસ્ટર બેંક દ્વારા વિભાજિત કરી, પછી બિટ્સ એડ્રેસેબલ એરિયાથી વિભાજિત કરી, અને જનરલ પર્પઝ એરિયાથી વિભાજિત કરી, બરોબર. તો આ ત્રણે ત્રણ માં ત્રણ ભાગમાં એને વિભાજિત કરી છે, બરોબર, ઇન્ટરનલ રેમને. એક્ઝામમાં તમને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આ બધું તમારે લખવાનું થાય. ઓકે, જોઈએ રજિસ્ટર બેંકમાં શું છે. તો પેલા તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે રજિસ્ટર બેંક છે 32 બીટ ની રજિસ્ટર 32 રજિસ્ટરનો ઉપયોગ થાય છે આમાં, બરોબર. અને જેની એડ્રેસ રેન્જ શું છે તો કે 00H થી 1FH, બરોબર, એ છે, બરોબર. 32 બાઇટ્સ માટે ફાળવવામાં આવ્યા છે. દરેક બી બાઇટ્સ છે, બરોબર, એને 8 8 બાઇટ્સમાં 4 બેંક હોય છે, બરોબર. એટલે એકમાં કેટલા? તો કે 8, એટલે 4 છે, બરોબર. તો એટલે 32 બાઇટ્સ થશે. ઓકે, એની દરેક બેંકમાં R0 થી લઈ અને R7 સુધીના 8 રજિસ્ટર હોય છે, બરોબર, જે આપણે અહીંયા જોશું. ઓકે, હવે ડિફોલ્ટ રીતે બેંક 0 સિલેક્ટ થયેલી છે, બરોબર, પરંતુ PSW એટલે કે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ રજિસ્ટરના 0 R70 થી RS1 બાઇટ દ્વારા બેંકને બદલી શકો છો, બરોબર. આપણે બદલી શકીએ છીએ સિલેક્ટ હોય તો. હવે 4 રજિસ્ટર અને દરેક બેંકમાં કેટલા રજિસ્ટર હોય છે તો કે 8, બરોબર. 07 થી R0 થી R7 છે, બરોબર. તો ફર્સ્ટ વાત કરીએ રજિસ્ટર બેંક 0 ની, બરોબર. રજિસ્ટર બેંક 0 ની વાત કરીએ તો મેમરી એડ્રેસ એમાં શું હશે 00H થી 07H, બરોબર. વાત કરીએ એમ દરેકમાં 8 રજિસ્ટર હશે અને એડ્રેસ બેંક શું હશે તો 0H, R0 થી R7. ઓકે, એવી રીતે રજિસ્ટર બેંક 1 લઈએ, બરોબર. તો એમાં મેમરી એડ્રેસ શું હશે તો કે 08H થી 0FH, બરોબર. એવી રીતે બેંક 2 ની વાત કરીએ તો એડ્રેસ 10H થી 17H રહેશે, બરોબર. સેમ રજિસ્ટર બેંક રજિસ્ટર 8 રજિસ્ટર રહેશે. રજિસ્ટર બેંક 3 ની વાત કરીએ તો મેમરી એડ્રેસ એમાં 18H થી 1FH હશે, બરાબર. PSW માં રહેલ RS1 અને RS0 બીટના ઉપયોગથી કોઈ બેંક સિલેક્ટ કરી શકાય છે, બરોબર. કોઈ પણ બેંક સિલેક્ટ કરી શકાય છે આમાંથી, બરોબર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ બીટ એડ્રેસેબલ એરિયા, જેની રેન્જ છે વિચ એસ થી 2FH, એટલે કુલ 16 બાઇટ હશે આમાં. વધારે વિગતવાર જોઈએ તો આ 16 બાઇટના દરેક બીટને અલગ અલગ એક્સેસ કરી શકે છે, બરોબર. અને એક બાઇટમાં 8 બીટ હોય છે, બરોબર. તેથી કુલ 128 બીટનું છે, બરોબર. 16 × 8 કરીએ એટલે 128 બીટનું હોય છે, બરોબર. એને આપણે 00H થી 7FH ના એડ્રેસથી ડાયરેક્ટ ઉપયોગ કરી શકાય છે, બરોબર. હવે આનો ખાસ ઉપયોગ ક્યાં? બીટ એડ્રેસેબલ એરિયાનો. તો આ વિસ્તારનો ઉપયોગ સામાન્ય રીતે ફ્લેગ અથવા તો સ્ટેટસ બીટને સ્ટોર કરવા માટે થાય છે, બરોબર. તો આ યાદ રાખજો, એડ્રેસેબલ બીટ એરિયાનો ઉપયોગ ફ્લેગ્સ અથવા તો સ્ટેટસ બીટને સ્ટોર કરવા માટેનો ઉપયોગ થાય છે. લાસ્ટ વાત કરીએ જનરલ પર્પઝ એરિયાની, તો એમાં એડ્રેસ રેન્જ શું હશે તો કે 30H થી 7FH, એટલે કુલ 80 બાઇટ્સ હશે, બરોબર. જેની વિગત આગળ જોઈએ તો આ વિસ્તારનો ઉપયોગ ડેટા સ્ટોર કરવા માટે થાય છે અને પ્રોગ્રામર અને તેના જરૂરિયાત મુજબ ડેટા અથવા સ્ટેક તરીકે આપણે વાપરી શકીએ છીએ, બરોબર.
તો આ 4 માર્કનો ક્વેશ્ચન અથવા 3 માર્કનો ક્વેશ્ચન હોય તો તમારે 3 એ 3 જે વિભાજિત કરી છે, બરોબર, 3 એ 3 ઇન્ટરનલ રેમને વિભાજિત કરવામાં આવી છે એટલે તમારે 3 એ 3 લખવાનું થાય, બરોબર. આ કંઈક સ્ટ્રક્ચર છે. 3 એ 3 બેંક જો 4 માર્કનો ક્વેશ્ચન પૂછે તો તમારે ફિગર પણ ડ્રો કરવી પડે, બરોબર. બેંક 0 છે, બેંક 1 છે, બેંક 2 છે, બેંક 3 છે, બરોબર. અલગ અલગ 8 8 ભાગ પાડેલા હતા. 0 0 થી 0 0 7 બરોબર. પછી 8 થી 0 F છે, 10 થી 17 છે, અને લાસ્ટ આપણે જોયું હતું 18 થી 1F છે, બરોબર. તો એમાં રજીસ્ટર ક્યાં ક્યાં હોય તો કે રજીસ્ટર બેંક R0 થી R7, બરોબર. એ જ મેં ઉપર જે સમજાવ્યું તમને એ જ છે, બરોબર. 0 0 1 થી 0 0 7, તેમાં 8 રજીસ્ટર છે ને આ 0 R0 થી R7, બરોબર એટલો હશે, બરોબર, ફર્સ્ટ બેંકમાં. ઓકે. તો એ બધું જ આપણે સમજાવેલું છે ને ઉપયોગ ક્યાં થાય એ આપણે જોયું, બરોબર. અને 3 એ 3 ભાગ પાડી દીધા છે. આ વર્કિંગ રજીસ્ટરની વાત કરી, પછી બીટ એડ્રેસેબલની, અને આ જનરલ પર્પઝ રજીસ્ટર. ઓકે. ઓકે. નેક્સ્ટ ટોપિક છે SFR, બરોબર, એટલે કે સ્પેશિયલ ફંક્શન રજીસ્ટર. એક્ઝામમાં તમને ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાઈ ગયો. આની વિશે હું એક્સ્ટ્રા પણ એક ક્વેશ્ચન તમને આપી દઈશ, બરોબર, આમાં તમને ખ્યાલ ના આવે તો. ઓકે. પણ આ ક્વેશ્ચન તમારે કરવાનો છે SFR ફ્લેગ રજીસ્ટર, બરોબર. 8051 માઇક્રો કંટ્રોલર SFR, બરોબર, એટલે સ્પેશિયલ ફંક્શન રજીસ્ટર ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તે માઇક્રો કંટ્રોલરનું મગજ સમાન કામ કરે છે, બરોબર. કારણ કે IO પોર્ટ્સ, પછી ટાઈમર છે, સિરિયલ કોમ્યુનિકેશન છે, ઇન્ટરપ્ટ છે, જે તમામ પેરિફેરલ ડિવાઇસને કંટ્રોલ કરે છે SFR, બરોબર. એટલે SFR નું બહુ મહત્વ છે માઇક્રો કંટ્રોલરમાં, બરોબર. હવે વાત કરીએ SFR છે શું, તો કે એ જે લોકેશનની વાત કરીએ તો ઇન્ટરનલ રેમમાં એડ્રેસ 80 થી 80H થી FFH, બરોબર, સુધીની જગ્યા SFR માં હોય છે, બરોબર. એટલે ઘણી બધી જગ્યા રોકે છે. પછી એક્સેસની વાત કરીએ તો આ રજીસ્ટરને તેમના નામથી અથવા એડ્રેસથી ડાયરેક્ટ એક્સેસ કરી શકાય છે, બરોબર. હવે એના પ્રકારની વાત કરીએ તો કેટલાક SFR બીટ એડ્રેસેબલ છે, એટલે કે તેના અ, એક બીટને બદલી શકાય છે, જ્યારે કેટલાક બાઇટ એડ્રેસેબલ છે, બરોબર. મુખ્ય સ્પેસિફિક ફંક્શન રજીસ્ટરની વાત કરીએ તો એક્યુમ્યુલેટર છે, બરોબર, જે સૌથી વધારે વપરાતો રજીસ્ટર છે. એનું કાર્ય શું છે તો કે કોઈ પણ સરવાળા બાદબાકી છે, કે લોજિકલ ઓપરેશન છે, કે સામાન્ય રીતે એમાં સ્ટોર થાય છે, બરોબર, અને ડેટા ટ્રાન્સફર કરવા માટે પણ મુખ્ય કામગીરી કરે છે એક્યુમ્યુલેટર. ઓકે. બીજું છે બી રજીસ્ટર, બરોબર, જે એડ્રેસ F0H, બરોબર. આ ખાસ યાદ રાખજો જેનું લોકેશન છે, બરોબર. પછી એનું કાર્ય શું છે બી રજીસ્ટરનું, તો કે આ રજીસ્ટર ખાસ કરીને ગુણાકાર અને ભાગાકાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે, બરોબર. આ આપણે સ્ટડી કરી ગયા રજીસ્ટર એ અને રજીસ્ટર બી ક્યાં, તો કે આપણે બ્લોક ડાયાગ્રામ જોયો હતો માઇક્રો કંટ્રોલરનો, બરોબર. એમાં રજીસ્ટર એ અને રજીસ્ટર બી નો ઉપયોગ મેં તમને કીધું હતું, બરોબર. તો ખાસ યાદ રાખજો કે લોજિકલ ઓપરેશન સરવાળા બાદબાકી માટે કયો રજીસ્ટર ઉપયોગ થાય તો કે રજીસ્ટર એ એક્યુમ્યુલેટર, બરોબર. અને જ્યારે રજીસ્ટર બી ક્યાં કામમાં આવે તો કે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન માટે આ ઉપયોગમાં લેવાય છે, બરોબર. અન્ય સમયે તેનો ઉપયોગ સામાન્ય કામચલાઉ ડેટા સ્ટોર કરવા માટે થાય છે, બરોબર. ઓકે. તો રજીસ્ટર બી અને રજીસ્ટર એ છે, બરોબર. આ પણ આપણે જોયું હતું પ્રોગ્રામ સ્ટેટસ, બરોબર. કેરી ફ્લેગ જોયા હતા અલગ અલગ પ્રકારના. પછી સ્ટેક પોઇન્ટર છે, DPTR પણ જોયું હતું, બરોબર. તો એકવાર આ સ્ટડી કરી લેજો. ટાઈમર કંટ્રોલ રજીસ્ટર છે, ટી મોડ છે, ટી કોન છે, એસ કોન છે, આઈ છે, આઈપી છે, બરોબર. તો આ એકવાર જોઈ લેજો, બરોબર. નેક્સ્ટ વાત કરીએ સ્ટેક અને સ્ટેક પોઇન્ટર. ઓકે. તો એની વ્યાખ્યા શું છે તો કે એક સ્ટેક એ રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરીનો એક ખાસ ભાગ છે, જેનો ઉપયોગ ડેટા અને એડ્રેસને કામ ચલાવવા આપણે ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા માટે સ્ટેકનો ઉપયોગ કરવામાં આવે છે. એના ઓપરેશનની વાત કરીએ તો બે મુખ્ય ઇન્સ્ટ્રક્શન વપરાય છે આમાં, પુશ અને પોપ, બરોબર. પુશમાં શું થાય છે તો કે સ્ટેકમાં ડેટા ઉમેરવા માટે અથવા તો મોકલવા માટે પુશ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ થાય છે. અને પોપનો ઉપયોગ તો કે સ્ટેકમાંથી ડેટા પાછો આપણે મેળવવો હોય, બરોબર, તો એ પોપ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરીએ છીએ આપણે, બરોબર. હવે એના સિદ્ધાંતની વાત કરીએ તો તે LIFO એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ સિદ્ધાંત કામ કામ કરે છે. એ સિદ્ધાંત ઉપર કામ કરે છે, એટલે કે જે ડેટા છેલ્લે નાખ્યો હોય ને એ ડેટા પહેલા બહાર નીકળે, બરોબર. લાસ્ટમાં જે ડેટા આપણે મોકલ્યો હોય, બરોબર,
એ ડેટા પહેલા નીકળે. ઓકે, તો આ સ્ટેકની કામગીરી છે. પછી એસપી જોઈએ. એસપી એટલે કે સ્ટેક પોઇન્ટર. સ્ટેક પોઇન્ટર જે છે એ રજિસ્ટર 8 બીટ નું રજિસ્ટર છે. એનું કાર્ય છે હંમેશા સ્ટેકના ઉપરના ભાગમાં એડ્રેસ એટલે ટોપ ઓફ ધ સ્ટેક ધરાવે છે. જ્યારે ઇન્ક્રીમેન્ટની વાત કરીએ એમાં, તો કે જ્યારે પુશ ઇન્સ્ટ્રક્શન દ્વારા ડેટા સ્ટેકમાં મોકલવામાં આવે છે, ત્યારે એસપી ની કિંમતમાં એક નો વધારો થાય છે. એટલે કે ઇન્ક્રીમેન્ટ થાય છે, જે ડેટાને એડ્રેસ પર સ્ટોર થાય છે. ઓકે, રીસેટ કન્ડિશનની વાત કરીએ. આ રીસેટ ને બધું આપણે જોયું જ છે, તો એ છતાં જે આમાં આવે છે ઇન્ટરનલ રોમમાં. ઓકે, તો આપણે જોઈ લઈએ. રીસેટ એટલે કે જ્યારે માઇક્રો કંટ્રોલર રીસેટ કરવામાં આવે છે, બરોબર, અથવા તો પાવર આપવામાં આવે છે, ત્યારે સ્ટેક પોઇન્ટરને એ સ્પેસનું ડિફોલ્ટ વેલ્યુ 07 લોડ થાય છે. બરોબર, આનો અર્થ એ થાય છે કે સ્ટેક પહેલા ડેટા એડ્રેસ 08H પર સ્ટોર થશે, કારણ કે પુશ વખતે પહેલા એસપી વધે છે. એટલે કે 0H+1 એટલે કે ઇઝ ઇક્વલ ટુ 08H. બરોબર, અને રીસેટ કરવામાં આવે છે. બરોબર, તો આ હતું ઇન્ટરનલ રેમ. બરોબર, જેમાં અલગ અલગ પ્રકારનું એસએફઆર આવે છે. બરોબર, અને મુખ્ય રજિસ્ટરો આવે છે. બરોબર, જે આપણે જોયા. 4 માર્કનો ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાય તો આ બધું તમારે લખવાનું થાય, અથવા તો સ્પેશિયલી તમને 3 માર્કનો ક્વેશ્ચન પૂછી લે એક્ઝામમાં, કે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર શું છે. બરોબર, તો તમારે આ બધું લખવાનું થાય. બરોબર. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું માઇક્રો કંટ્રોલરનું ઇન્ટરનલ રોમ. બરોબર.